મિત્રો, બારવટિયાની વાર્તા. બારવટીયો ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સમરસની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજ કચેરીમાં બોલાવ્યો. બ્રાહ્મણ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો, મારું મોત કહી દેશો જોશી? મારવું જીવાડવું એ તો પ્રભુના હાથની વાત છે રાજાજી. હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું. મારું ભવિષ્ય જોશો? આટલા બધા માણસોની વચ્ચે કહે રાબવું રહેવા દો. મહારાજ ફરમાવો તો હું આપને એકાંતે મળું. ના જોશી, આ તમામ મારા માટે જીવ દેનારા રાજપૂતો છે. એનાથી મારે અંતરપટ ન હોય. કહો જે કાંઈ મારી જન્મ કુંડળીમાંથી નીકળતું હોય તે. ઠીક, ત્યારે બાપુ, આજથી 29મે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે. મધ્ય ચૈતર માસ ચાલતો હતો. આભમાં વાદળનું ધાબું પણ નહોતું. રાત પડતા નક્ષત્રો નિર્માણ તેજે ચળકે છે. આભને આઘે આઘે ને ખૂણે વરસાદના વાવટ નથી. કલ્યાણમલજી જોશીની વિધા ઉપર મીઠું મીઠું હાસ્યા. મહારાજ જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું, આ આંકડાની ગણતરી છે વિધાતાના લેખ જેવી. 29મે દિવસે જતન રાખજો અને ગણતરી ખોટી પડે તો જનોય બાળીને પી જાઉં. એમ નહીં મહારાજ, જુઓ તમારું ભાખ્યું જૂઠું પડે તો જન્મ કેદ દઈશ, અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પાત્રું મગાવી કલ્યાણમલજે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો. આજ્ઞા દીધી કે 29મો દિવસ ઉતરીને 30મો દિવસ ઉગે, અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપતર કરજો. બ્રાહ્મણને નજર કેદ રાખવામાં આવ્યો અને 29 દિવસની અવધિ ઓરીને ઓરી આવવા લાગી. થતાં 22 દિવસ ઉગ્યા ને આથમ્યા. ત્યારે રાજના ચતુર માણસોના મનમાં વિચાર ઉગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગ્યાએ ઓથ લેવો ભલો. બ્રાહ્મણે કહ્યું, બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મોત છે. હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓથ લઈને તમે એ ઘાત મોડી પાડી શકશો. ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરનું ભોંયરું છે. એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાડવાનું નક્કી થયું. ભોંયરામાં શાક સૂફી થઈ અને સરંભજામ પહોંચ્યા. વાદળની સાથે વાતો કરતો ઝૂગથી વીજ વરસાદના ને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે. એની ભેરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી. કોઈ વ્રતધારી જોધો જાણે કવચ પહેરીને આઠેય પહોરની આલબેલ દેતો ઊભો છે. એવા અટકી ડુંગરાની પલોઠી નીચે મોટી દરબાર કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર 22મા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણજી એ પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવડાને
બુજુર્ગ મળી 500 સગાથીઓ સાથે રહેઠાણ આદર્યું. રોજ રાત્રે ગાણા બજાણા ના રંગ રાગ રેલાવા લાગ્યા. 7 દિવસમાંથી એક દિવસ વીત્યો. બીજો દિવસ ઉગીને આથમ્યો. ત્રીજો દિવસની જડ લાગી. તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે 5-6 સાથી સોનાની મુઠ્ઠે તલવાર લઈને પોતાની ચોગમ વિરાસને ઝૂકતા હતા. તેમાંથી રોજ રોજ થોડા થોડા સરકીને ઘર ભેળા થવા લાગ્યા છે. કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ યોદ્ધાઓ આમ ઓછા થાય છે. તેથી રાવને તો કંઈ વહેમ નથી આવતો. કંઈક કામે જતા હશે, કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે એવો અર્થ કરીને રાવ મન વાળે છે. પણ એમ જોતા જોતા 29મા દિવસનું પ્રભાત પડ્યું અને આપને આરે કાળના કાફલા નાગરતા હોય તેવા વાદળની આવ જા મંડાઈ ગઈ. 1 પહોર 2 પહોર અને ત્રીજે પહોરે તો વાદળ તો દોવડાને ચોવડા થર બાંધીને વાદળાએ આભના ટપોટપ જમાવટ કરી દીધી. કાળના ડમરું બાજતા હોય તેવી ધાણે ધાટી એક ઘઘુ બેલા ગગનમાંથી ઉડવા લાગી. પ્રલયના નગારા માથે કાળ ભેરવો વ્રજની દાંડી વડે ધોસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારે મંત્ર છાટીને મોતની સેનાને જગાડી મૂકી છે. કલ્યાણમલજીના હાથમાં હોકાની નળી રહી ગઈ છે અને એને વીંટીને હવે 100 જ સાથી બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ જેમ તોફાનના મંડાણ જામતા ગયા અને આભના ગડેડાટથી જોધ ભર્યો ડુંગર ગુંજવા લાગ્યો, તેમ તેમ કલ્યાણમલે દીઠું કે પોતાની હજુરમાંથી એક પછી એક સાથી નોખા બહાના બતાવી લપાતો લપાતો સરતો જાય છે. એમ થતાં થતાં બપોરનું ટાણું થયું. ત્યાં તો 500માંથી 495 ફટક્યા મોતી વીણાઈને બહાર નીકળી પડ્યા અને બાકી રહ્યા 80 વર્ષના 5 બુઢાઓ. એ 5 ડોસા કઠણ છાતી કરીને ફરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણમલથી આઘેરા જઈને ભોંયરાના છેટા ખૂણામાં લપાતા બેઠા. પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળી પડવાની બીક હતી. દુનિયા વાહ દુનિયા, વાહ દુનિયા એવા 3 નિશાસા રાવના હૈયામાંથી નીકળી પડ્યા. મરક મૂરખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી ઘૂંટ તાણવા લાગ્યા. બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો. ઘડી આભના અંતર ભેદતીને ઘડી ધરતીને માથે ગડ થોલા ખાતી. વીજળીએ મહાઘોર નાટારંભ માંડ્યો. કડડ કડડ 3 કટકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી. પીળા લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરના શિખર ખડેડીને ભૂકો બની જશે એવી ઘડીઓ ગણાતી થઈ. ઈડર શહેરને ગઢે કોટે કાંગરે ઝાડવેને ઝરૂખે હજારો માનવીઓ ચડીને જોધ પર્યા ડુંગરા માથે મોતની આતશબાજી મંડાણી હતી તે નીરખી રહ્યા. ઘડીક જળળ અજવાસ, ઘડીક ઘોર અંધારું. કડેડાટ અને પવનના સુસવાટા હમણાં ડુંગર તૂટશે. એ તૂટ્યો એવા ફફડાટ. મહેલમાં માળાઓ લઈને હર હર કરતી બેસી ગયેલી રાણીઓ અને હૈયું દળાય તેવી મેદની એની વચ્ચે. કલ્યાણમલ હોકાની ઘૂંટો તાણતા મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે. એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો
પોતાની પીઠ ઉપર 2 બોકાની દાર પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યો આવે છે. જમીન ઉપર લા બળતી હોય એવા છબિયા ન છબિયા પગ માંડતો ડીલને નિડોળીને 15 હાથ માથે ઝાકો ભરતો પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો. કટકા કરી નાખે તો પણ કણ કે નહીં એવો અને પા ગાઉ માથેથી પણ માનવીના પગલાં કળીને ખેતરાવ જેટલે આઘે તરી જનારો, 12 વટાની રીતનો જાણનારો અસલ થરનો ઊંટ એ ડુંગરિયા પંથ કાપતો આવે છે. માથે બેઠેલ અસવારો દૂધ મળ્યા જુવાનો જ છે. એમાંના એકનું નામ પ્લાણસંગ અને બીજાનું નામ ઉમેદસંગ છે. બેયની કમરે તલવારો લટકે છે અને બેયના ખોળામાં લાંબી નાળીવાળી એક બંદૂક છે. ઉમેદા મોટા અસવારે યાદ કીધું, બોલો ભાઈ ઉમેદા, જોજે હો થડકારો થાય નહીં. આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને ફૂટવામાં નથી રોકાવું. બહુ વાર બાપડા નિર્દોષના માથા ઉતાર્યા છે. આજ તો ઈડર રાજાનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે. હો ભલે ત્યાં કટકા થઈ જઈએ. મોટા ભાઈ મૂંઝાયો. માં આ વખત છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી. ગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુધિરમાં આપણી દાઢી મૂછના કાર્તિય ભીંજવવા છે. ટીટોયની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નિંદર ન કરી શકે. એવી રીતે આજ મારી જાણવું છે. ઓ ભાઈ, બહુ સારું ભાઈ. હા, ઓ હા હા, પણ આ શો મામલો ગઢનો કાંગરો ને ઝાડની ડાળીએ આજ સજીવન કા? કાળી રાતે કયાંય નહીં ને જોત પર્યા સાથે વીજળી કાં ગઢ થોલા ખાય? અરે પણ સીમાડે કયાંય એંધાણ નહીં ને શહેરમાં મેઘા ડમરને વાવાઝોડું કયાંથી બને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વ્રજ સિંહ છાતી પણ થડક થઈ વાદળના વાજિત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. આજ વાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી. થોડી વારમાં તો સાંઢિયો ઈંડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું, આ બધું શું છે? આજ ઉઘાડી તલવારે ટહેલતા પહેર ગીરે ટૂંક ટચ ઉત્તર દીધો. રાવ સાહેબને માથે વીજળી પડનારી છે. કોણે કહ્યું? અમરેલી ગામના જોશીએ. કયાં છે રાવ? જોધપરિયાના ભોયરામાં. કોણ છે સાથે? હતા તો 5-6 પણ અટાણે 5 રહ્યા. તે પણ આઘેરા જઈ બેઠા છે. ઉમેદા સાંઢિયાને હાકી લે. જોધ પરે એમ કહી કલ્યાણ સંઘ પાછલા કાંઠામાં ટટાર થઈ ગયો. જોધ પર્યા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યા કે સાંઢિયાના અસવારો જોધ પર્યે મરવા માટે જાય છે. વીજળીના અંજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આબ સામે છાતી કાઢીને મરણીયો ઊંટ ફાળ ભારતો ચાલ્યો જાય છે. અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝુકાયો. ઊંટ ઝૂક્યો ન ઝૂક્યો ત્યાં તો બંને અસવારો સપાટમાં ઠેકડા મારી ઉતર્યા. ભોયરાને બારણે દાખલ થયા. ઉમેદા જોજે હો, તું કાંઈ કરતો નહીં. હું જ
હિસાબ ચૂકવીશ એટલું કહીને કલ્યાણ સંઘ દાખલ થયો. અંદર જઈને જુએ તો હલ મળીને તૂટ થતા ડુંગરની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલ દીઠા. એકલો નિરાધાર અને મરતાની અણી ઉપર કલ્યાણ સંઘ અંતરમાં ઉભરો આવ્યો. આહાહા, મારો ભાઈ ઈડરનો છત્રપતિ એકલો, મોટા ભાઈ ભારી લાગ મળ્યો, ફૂંકી દઉં છું. જે મોરલી એમ કહીને જ્યાં ઉમેદ સંઘ બંદૂક ઉગામવા જાય છે ત્યાં તો કલ્યાણ સંઘે ઉમેદાનો હાથ ચાલ્યો. ઉમેદા, જામગીરી ઓલવી નાખ. બેઉ ભાઈ રાવની પાસે જઈ ઊભા રહ્યા. કોણ તમે? બોલતા જ રાવનો અવાજ ફાટી ગયો. અમે કોણ? નથી ઓળખતો બાપ? એ રાનને પાન કરી નાખેલ તારા ભાઈ. ઓળખ્યા કે નહીં એટલું કહીને બને જણાએ બુકાની છોડી. સુસવાતા વાયરામાં બંનેની વાકડી મૂછો ફરકી રહી. આ કોણ? કલ્યાણ, ઉમેદા, તમે આવી પહોંચ્યા? હા બાપ. અટાણે ન આવીએ તો પછી ક્યારે? કહીને કલ્યાણ સંઘ કરુડું હાસ્ય કર્યું. ભલે આવ્યા. કલ્યાણ, ઉમેદા, બ્રાહ્મણની વાણી સાચી પડવા ભલે આવ્યા. તમારા મ્યાનમાં પણ વીજળી છે ને ખેંચો ભાઈ. સાંભળીને બારવટિયાની આંખ પલળતી દેખાય. બારવટિયા કાંઈ બોલી ન શક્યા. ત્યાં તો કડડો ડુંગરો કડડ્યો અને રાવે કહ્યું, કલ્યાણ સંઘ ભાઈ, તું ભાગી જા, હમણાં વીજળી પડશે. ભાગી જાઉં હોત તો આવત શા માટે? અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા. એની ભંભેરાણીથી તો તે અમારો રોટલો જૂટવ્યો છે. કડડ બીજી વાર મોતનો સાદ પડ્યો અને મોટેરા બારવટિયાએ કલ્યાણ સંઘ રાવનો હાથ ચાલ્યો. ઉઠ, ભાગી જા, બહાર નીકળી જા. અને તું? રાવે પૂછ્યું. હું તારો નામેરી છું. ઉઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે. હું ખાઈ પી ઉતર્યો છું. તું લાખોનો પાલનહાર. હું ઉઠીને તને મારી ઘાત ઝીલવા દઉં. રામ રામ રામ. ત્યાં તો કડડ ત્રીજો કડાકો થયો. આપ તૂટી પડ્યું. ડુંગરો હલ મળ્યો. ઉપરથી શિખર ચીરાતું બાર સૂરજ ભેળા ઉગ્યા હોય તેવો ઉજાસ થયો અને એક પળમાં તો બારવટિયા કલ્યાણ સંઘે રાવનું બાવડું ઝાલી ઘા કર્યો. રાવ આઘેના ખૂણામાં જઈ પડ્યો અને ઉપરથી વીજળી પડી. બારવટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી પાછી છલાંગ મારી. ગુફાના જાણે ચૂરા કરી નાખશે તેવી કિકિયારી કરતી, તાંડવ મરતી ઇન્દ્ર મહારાજી સળગતી શમશેર ગગન મંડળમાં પાછી ચાલી ગઈ. પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઉડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા. કલ્યાણ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખતસર રાજા કલ્યાણમલની ઘાત લીધી. ભાઈ, મારો ભાઈ, એમ બોલતો રાવ આવીને બારવટિયાના પગમાં પડી ગયો. ગદ કઠે કોઈથી કાંઈ બોલાયું નહીં. એ બ્રાહ્મણના સંતાનો તામ્રપત્ર પ્રમાણની જમીન ખાતા હતા એવું કહેવાય છે. બારવટિયાનું બારવટું પાર પાડી ટીટોય પર ગણું પાછું સોંપાયું કહેવાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.